સુરતના ઓલપાડમાં નશાની હાલતમાં ચાલકે સર્પાકારમાં ડમ્પર હંકારી એકની અડફેટે લીધો હતો. જ્યારે બે કાર સાથે અથડાતા સહેજમાં રહી ગયું તો ગ્રામજનોએ ડ્રાઈવરને મેથી પાક આપ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડમ્પર ચાલકો બેફામ રીતે હંકારતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને લોકોના જીવ પણ ગયા છે. ફરી એક વખત હાઈવા ચાલક નશાની હાલતમાં જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. 26 જૂનના દિવસે ડમ્પરની પાછળ આવતી એક 4 વ્હીલની અંદરની કોઈ વ્યક્તિએ આ હાઈવાનો વિડીયો ઉતાર્યો હતો. ડમ્પર જે રીતે એક છેડેથી બીજે છેડે રોડની સાઈડ ઉપર હંકારતો હતો તે જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડમ્પર જ્યારે ગામમાં પ્રવેશ્યું ત્યારે બે કારની સામે આવી ગયું હતું, પરંતુ સદનસીબે તેની સાથે અકસ્માત સર્જાયો ન હતો. પરંતુ રોડની સાઈડમાં મોપેડ ઉપર ઉભા રહીને વાતો કરતા બે યુવાનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ડમ્પર ચાલકને ગામ લોકોએ રોકી દીધો હતો. કોસમ રોડ ઉપર પીધેલી હાલતમાં સાપની જેમ હાઈવા ડમ્પર હંકારતા ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધી ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી છે. ડમ્પર જે રીતે રોડ ઉપર ચાલી રહ્યું હતું તે જોતા આસપાસના વાહન ચાલકો માંડ પોતાનો જીવ બચાવી શક્યા હતા. જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા મોટી દુર્ઘટના ટળી હોય એવું ચોક્કસ માની શકાય છે. મૂળ મધ્યપ્રદેશ રાજ્યનો વતની રામ નરેશ જગદીશ પ્રસાદ પટેલ હાલમાં સુરત શહેરના ડભોલી ગામની શ્રીનગર સોસાયટીમાં ડમ્પર માલિક રાકેશ કાળુભાઈ વણજારાના ભાડાના મકાન નંબર 59માં રહે છે. તે રાકેશ વણજારાનું 10 વ્હીલર હાઈવા ડમ્પર હંકારે છે અને ગત તારીખ 26 જૂનના રોજ આ ડમ્પરનો ચાલક જગદીશ પ્રસાદ ઓલપાડ તાલુકાના કરમલા ગામથી કોસમ ગામ તરફ જવાના રોડ ઉપર બપોરે હાઈવા ડમ્પર વાંકી ચૂકી રીતે હંકારી રહ્યો હતો. ચાલકે રોડની બાજુએ ઉભેલા યુવકોને ટક્કર મારી ત્યારે આસપાસના લોકો દોડી આવી ડમ્પર ચાલકને ઊભો રાખી દીધો હતો. ગ્રામજનોએ ડમ્પર આંતરી ડ્રાઈવરને મેથી પાક ચખાડી તપાસ કરતા તે દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તે સમયે ડમ્પર ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો, પરંતુ બેદરકારીપૂર્વક હંકારી રહેલા ડમ્પરની પાછળ કરમલા ગામ તરફથી પસાર થતી વખતે યુવાનોએ ડમ્પરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે ખુદ ફરિયાદી બની તપાસ આરંભી હતી. પોલીસે ડમ્પરના માલિકની પૂછપરછ કરી હતી, જેના આધારે ડમ્પરનો ચાલક જગદીશ પ્રસાદની અટકાયત કરી પૂછતાછ કરતા ગુનો કબૂલ્યો હતો.